ભાવનગર જિલ્લો કે જ્યાં ડીએપી ખાતરમાંથી પથ્થર અને કાંકરા નીકળ્યાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો છે। સિહોર તાલુકાના ભડલી ગામના ખેડૂતે સરકારી ડેપોમાંથી ખાતર ખરીદ્યું હોવાનો દાવો કર્યો। જો કે ખેડૂતે ઘરે ખાતરની થેલી ખોલતા અલગ જ રંગનું ખાતર નીકળ્યું। એટલું જ નહીં, ખાતરમાંથી પથ્થર અને કાંકરા નીકળ્યા હોવાનો આરોપ લગાવ્યો। 2 દિવસ પહેલા ખેડૂતે 100 કિલો ડીએપી ખાતર ખરીદ્યું હતું, ત્યારે એક બાજી ખાતરની અછત છે। એક બાજુ ખાતરની અછત છે, બીજી બાજુ આ રીતે ભેળસેળયુક્ત ખાતર નીકળી રહ્યું છે, જેના કારણે ખેડૂતોમાં રોષ છે। અમારા સંવાદદાતા પાર્થ મજેઠિયા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। પાર્થ, આ મામલે કોઈ ફરિયાદ અથવા તો કોઈ અરજી કરવામાં આવી છે ખરી ખેડૂત તરફથી? અમારા સંવાદદાતાનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું। કિસાન ક્રાંતિ ટ્રસ્ટના પ્રદેશ પ્રમુખ ઘનશ્યામભાઈ મોરી અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે। ઘનશ્યામભાઈ, ખેડૂતોનો રોષ એ સ્વાભાવિક છે જો આવી ઘટના બનતી હોય। એક બાજુ ખાતરની અછત છે અને બીજી બાજુ જો ખાતર લે તો એમાંથી કાંકરા અને પથ્થર નીકળે છે। હા મેડમ જી, જે અમારે સિહોર તાલુકાનો ભડલી ગામના ખેડૂત છે, એમને 21 તારીખે ખાતરની ખરીદી કરી હતી ડેપોમાંથી, અને ઘરે લઈ ગયા એટલે ખાતર નાખવાનું હતું તો ખોલ્યું તો એની અંદર રેતી અને પથ્થર નીકળ્યા। એને 27 રૂપિયાની બે લીધી હતી। એટલે ખેડૂતની સાથે ખાતરમાં એક તો મળતું નથી, અછત છે, જ્યારે જોવો ત્યારે મળતું નથી, અને જ્યારે મળે છે ત્યારે આની અંદર આ ભેળસેળ અને હલકી ગુણવત્તાનું ખાતર આપવામાં આવે છે। જી ઘનશ્યામભાઈ, આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે। આપણી સાથે ખેડૂત બલભદ્રસિંહ ગોહિલ જોડાઈ ગયા છે। બલભદ્રસિંહ, આપે ખાતર ખરીદ્યું હતું અને શું નીકળ્યું હતું? ડીએપી મગાવેલું આપણે સિહોર ડેપામાંથી, અને એમાં રેતી જ નીકળી છે કાયદેસર, અને મોટા મોટા પાણા નીકળ્યા છે અંદરથી। અને ડીએપી નો આવો કલર હોતો જ નથી, એકદમ એક ડીએપી નીકળ્યું છે, આવ કાળું। હેલો જી, હા, એટલે એકદમ હાવ વાવવા લાયક જ ખાતર નથી, એવું જ ખાતર છે હાવ। આ ક્યાંથી મગાવ્યું હતું ખાતર તમે? પ્રયોગ કરી જોયો પણ ઓગળતું નથી, કાયદેસર ધૂળ જ લાગે, રેતી દેખાય છે। ખાતર ક્યાંથી લીધું હતું? ચોરથી। અને તમે રજૂઆત કરી ખરી પછી જ્યાંથી ખાતર લીધું તેને? ના, હવે અહીંયા મેં આ વાવ્યું ત્યારે ખ્યાલ પડ્યો મને, એટલે પછી એક બોરી મેં વાવી દીધી, ઘઉં ભેળવી નાખ્યા, એ તો પછી વાવવું પડે, એ તો જુદા થાય નહીં, એટલે એક બોરી વાવી છે ને એક બોરી મારી પાસે પડી છે, એને હું કાલે ફરિયાદ કરવા જવાનું છું જ્યાં લીધું। તમારા જેવા બીજા કોઈ ખેડૂત ખરા કે જેને આવી રીતે ડીએપી મગાવ્યું હોય અને કાંકરા અને રેતી નીકળી હોય? નીકળી હોઈ શકે, પણ મારા ખ્યાલમાં નથી। પણ મારે તો આ બનાવ બન્યો છે, આ 21 તારીખે મેં ડેપોમાંથી મગાવેલી હતી હોત, અને કાલે મેં વાવવા લીધું એટલે ખોલ્યું ત્યારે ખ્યાલ પડ્યો કે આમાં તો ડીએપી હાવ ખરાબ છે, ધૂળ જ છે। બળભદ્રજી, આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે। તો ખાતરમાં ભેળસેળ થતી હોવાનો આરોપ ખેડૂતે લગાવ્યો છે। હવે આ મામલે રજૂઆત કરવાના છે ખેડૂત, તેવું એબીપી અસ્મિતા સાથે વાત કરતા તેમણે કહ્યું।